અમદાવાદમાં ઓરેવા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ભડકે બળ્યો। મણિનગર દક્ષિણી સોસાયટીની આ ઘટના છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચ્યું। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ઓરેવા ઇલેક્ટ્રિક બાઇક હતું, જે બાઇક ભડકે બળ્યો છે। અમદાવાદના મણિનગરના દક્ષિણી સોસાયટીની આ ઘટના છે, જ્યાં ઇલેક્ટ્રિક બાઇક ભડકે પડ્યું હતું। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। લોકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો। જે ઇલેક્ટ્રિક બાઇક હતું એ ભડકે બળતા આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદમાં ઓરેવા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ભડકે બળ્યો। મણિનગર દક્ષિણી સોસાયટીની આ ઘટના છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચ્યું। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ઓરેવા ઇલેક્ટ્રિક બાઇક હતું, જે બાઇક ભડકે બળ્યો છે। અમદાવાદના મણિનગરના દક્ષિણી સોસાયટીની આ ઘટના છે, જ્યાં ઇલેક્ટ્રિક બાઇક ભડકે પડ્યું હતું। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। લોકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો। જે ઇલેક્ટ્રિક બાઇક હતું એ ભડકે બળતા આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।